ઘણા બધાના એવા પણ ભણેલા ખરેખર બહુ મજા આવી ગઈ આ યુદ્ધ જોવાની અને આ યુદ્ધ ઘણા લોકો જે તો વાયરલ નથી કર્યું પણ કોકે એના મિત્રોની નાની નાની કૃતિઓ બનાવી અને મીઠી હશે તો એ પણ લોકોને ખૂબ ગમ્યું. તો શિવજીનું જે મહાત્મ્ય આપણે ગાઈ રહ્યા છીએ, શિવજીની કથા કરી રહ્યા છીએ, રોમ હર્ષણ કહે છે કે શિવના ગુણગાન ગાવામાં તો સ્વયં વ્યાસજી પણ અસમર્થ બન્યા હતા. તો તમે હું તો કઈ રીતે પરિપૂર્ણ કરી શકીએ. પરંતુ અહીંયા આપણે જેટલા શિવજીની નજીક જઈએ, જેટલા ઉપવાસ કરીએ, ઈશ્વરની નજીક જવાનો જેટલો પ્રયાસ કરીએ, જેથી કરીને આપણે સર્વ જન્મોની અંદર સર્વ સુખ સમૃદ્ધિને પ્રાપ્ત કરીએ. આવી સુવિચાર કરી અને 5મો દિવસ આવી ગયો. 5મા દિવસે જરા હરિચરણે જાશું, ભગવાન ભોલેનાથનું સ્મરણ કરશું. શિવજીના શરણે જયા ફેરો એનો સફળ થયેલા. મસ્ત રહી ભગવાનનું ગુણગાન ગાય, ભગવાનની લીલા ગાય અને પ્રભુના ચરણોની અંદર રોજ માટે નિત્ય પૂજા પાઠ જો અર્પણ કરતા રહો તો આ તમારું જીવન ધન્ય બની જશે અને આપણા સર્વ સમસ્ત ગામનું જીવન ધન્ય બને એ શુભેચ્છાથી આપણે સમસ્ત ગામે આ શિવ પુરાણનું આયોજન કર્યું છે. તો 5મા દિવસે કાલે આપણે શિવજીના ક્રોધને શાંત કરવા અનેક દેવી દેવતાઓ અહીંયા જે લોકોની અંદર એવા સંદેહો હતા, જે લોકો એવું વિચારે છે કે મા પાર્વતી અગ્નિની અંદર સમાઈ ગયા, તો અગ્નિની અંદર જો યજ્ઞકુંડની અંદર સમાઈ ગયા હોય તો અગ્નિની અંદર બળીને ભસ્મ થઈ જાય. પરંતુ તેણે અગ્નિને પોતાના જ્વાળામાં પંચેન્દ્રિયોને ભેગી કરી અને પોતાના શરીરમાં ઉત્પન્ન કરી દરેક ઇન્દ્રિયોને બંધ કરી દીધી. તમારો મગજ બંધ થઈ જાય, તમારી આંખો બંધ થઈ જાય, તમારા કાનો બંધ થઈ જાય, તમારું નાક બંધ
થઈ જાય અને તમારું હૃદય બંધ થઈ જાય ત્યારે તમારા પ્રાણ છૂટી જાય છે. આથી કરી અને માં ભગવતીએ જ્યારે પોતાના પ્રાણને છોડી દીધા ત્યારે શિવજી અહીંયા છે ત્યાં હાજર હતા, ઉપસ્થિત હતા કે દક્ષ રાજાના સૈનિકો હતા. સ્વયં દક્ષ રાજા પોતે પણ જે શિવગણોનો ક્રોધ જુએ છે અને શિવગણો કહે છે મારો મારો મારો. જ્યાં જ્યાં આવે એને કાપી નાખે છે ત્યારે સર્વ ભાગાભાગી થાય છે અને બધા એકબીજાને જ્યાં જગ્યા મળે ત્યાં સંતાઈ જાય છે. અહીં દક્ષ રાજા પણ યજ્ઞકુંડની પછવાડે જઈને સંતાઈ જાય છે. એમ છે કે હવે અહીં કોણ આવશે? તો ત્યાં પણ એટલે કે વીરભદ્ર પહોંચી જાય છે અને તેનું મસ્તક ધરથી અલગ કરી નાખે છે. ત્યારે સર્વદેવો આવીને વિચારે છે કે હવે શું કરવું? અને અહીં કથા અનુસાર કે ભગવાન શ્રી હરિની આદેશથી કરી, વિષ્ણુના આદેશથી કરી અને એક બકરાનું મસ્તક કાપી અને એની પર ચોંટાડી દેવામાં આવે છે. ઘણા લોકો તર્ક કરતા હોય છે કે એમ કાંઈ બકરાનું મસ્તક ચોંટાડી દેવાને ગણપતિની પર હાથીનું મસ્તક ચોંટાડી દીધું કઈ રીતે છૂટી જાય? તો અહીંયા અત્યારે સાયન્સ હજી ત્યાં સુધી નથી પહોંચ્યો. તમારી કિડની બદલી શકે છે, તમારો વાલ બદલી શકે છે, તમારી આંખ બદલી શકે છે. તો આ બધા એમાંથી છે, એમાંથી જે ગુણ છે. હા, એવો તર્ક છે ને કર્યો કે બકરાનું મસ્તક શા માટે, અન્યનું કેમ નહીં? હાથીનું મસ્તક શા માટે, અન્યનું કેમ નહીં? તો એની પાછળ પણ ઘણા બધા કારણો છે કે બકરાનું મસ્તક એટલા માટે, હાથીનું મસ્તક એટલા માટે. તો અહીં જ્યારે શિવજી નો ક્રોધ સમાતો નથી ને અંતે જ્યારે સર્વત્ર વિષ્ણુ અને બ્રહ્માજી અંતે આ નિર્ણય લઈ રહી છે કે યજ્ઞને ધ્વસ્ત કરી નાખ્યો છે, યજ્ઞ અધૂરો મૂકવો એ પાપ કહેવાય, દુરાચાર કહેવાય. આપણે અને દેવતાઓની હાજરી છે ને જો યજ્ઞ કોઈ અધૂરો રહે અને એ બૃહસ્પતિ યાદ અધૂરો રહે તો નો પાપ કોના સિરે ચાલે છે? ત્યારે ભગવાન ભોલેનાથને સર્વત્ર દેવી દેવતાઓ પ્રાર્થના કરે છે. ભગવાન ભોલેનાથ માતાજીનું સ્વપ લઈ, માતાજીનું શરીર લઈ ખમે ઉચકી ચારે પર હરવા ફરવા લાગે છે. જ્યારે ચારે પર વિલંબ કરવા લાગે છે, ચારે પર માતાજીની આસક્તિ મુકાતી નથી. મા સતીને ખંભે લઈને ચારે પર ફરવા લાગે છે, જાણે કે પરીક્ષા કરતા હોય. અહીં દેવી દેવતાઓ વિચારે છે કે આપણે ક્યાં ધીરથી કરીને સતીને આવું કીધું અને સતી પોતાના પ્રાણની આહુતિ આપી. એની પાછળ આપણા અનેક તર્કો હતા, જે આપણા ધ્યેયો હતા, આપણા લક્ષ્ય હતા. એ આપણા લક્ષ્ય તો અધૂરા રહેશે, કારણ કે ભોલેનાથ માતાજીના પ્રેમની અંદર ડૂબી ગયા છે અને એટલા ડૂબી ગયા છે કે માતાજીનું શરીર ખંભે લઈને લટકે છે. હવે શું કરવું? માત્ર ભૂલે રાખે છે, જ્યાં હોય ત્યાં શિવ જ દેખાય છે. આ સમયે સર્વ દેવી દેવતાઓ ભગવાન વિષ્ણુના ચરણે જાય છે અને ભગવાન વિષ્ણુને કહે છે કે પ્રભુ, મહાદેવતાઓ માં સતીના વિરહની અંદર સર્વત્ર ભૂલી ગયા છે. આ બાજુ સંહાર કરવાનો અધિકાર પણ મહાદેવ પાસે હતો. એકંદરે એક ઋષિ તો એવું લખે છે કે આ બાજુ કોઈ મરવાનું પર થઈ ગયું, કારણ કે સંહાર કરવા વાળો બે ધ્યાન થઈ ગયો, એમને બેસી ગયો, એમને ફરવા લાગ્યો, એને દુનિયામાં શું થાય છે ધ્યાન જ નહીં. આથી કરી ભગવાન વિષ્ણુ તેને વિનંતી કરે છે, પરંતુ શિવજી માનતા નથી. ત્યારે ભગવાન વિષ્ણુ પોતાનું ચક્ર પણ છોડે છે અને એ ચક્રથી માં ભગવતીના 51 ટુકડા થાય છે. અહીંયા કોઈ પુરાણની અંદર 52 ટુકડા લખેલા છે, કોઈ પુરાણની અંદર 71 ટુકડા લખેલા, 78 ટુકડા લખેલ છે, તો કોઈની અંદર 108 ટુકડા લખેલ છે કે માં ભગવતીના 108 ટુકડા કરી નાખવામાં આવે છે, માના અન્ય નોખા કરી નાખવામાં આવે છે. હવે કોઈને એવો સવાલ થાય કે માના હોય એટલે ટુકડા શબ્દ ટુકડા શા માટે કરવા જોઈએ શરીરના?
તો દરેક જગ્યા પર માં શક્તિનો વાસ રહી, અદસુત રહી અને માં ભગવતી જે પ્રકૃતિ રૂપી દરેક જગ્યાએ જરૂર છે પ્રકૃતિ ત્યાં ફેલાય, માં શક્તિનો વાસ રહે એવી ઈચ્છાથી કરીને ભગવાન શ્રી હરિ કરે છે. અહીંયા આપણે જેને 51 શક્તિપીઠ તરીકે ગણીએ છીએ, 51 શક્તિપીઠ તરીકે જેને ગણીએ છીએ, એ શક્તિપીઠનું તો ખૂબ લાંબી કથા છે અને દેવી ભાગવતની અંદર એનું ખૂબ મોટું વર્ણન છે કે મા ભગવતીની આંખ ક્યાં પડી, મા ભગવતીના કાન ક્યાં પડ્યા, મા ભગવતીનું નાભી ક્યાં પડી, મા ભગવતીના પગનો પટકો ક્યાં પડ્યો, આંગળી ક્યાં પડી. માત્ર ભારત દેશની અંદર જ નહીં, પરંતુ આપણું ભારત છે, અખંડ ભારતનું સપનું અત્યારે દેવાઈ રહ્યું છે, જેની અંદર પાકિસ્તાન છે, બાંગ્લાદેશ છે, નેપાળ છે, ભૂતાન છે. આ તમામે તમામ દેશની અંદર એકાક બે ટુકડા પડ્યા છે અને એ બધું આખો અખંડ બ્રાહ્મણ ભારત દેશ ગણાતો હતો ત્યારે. અને ત્યાંમાં શક્તિ પૂજાય છે કોઈ ને કોઈ સ્વરૂપે. તો જે 51 શક્તિપીઠ ગણાય છે એમાંથી એક શક્તિપીઠ આપણે જેની પાસે છીએ એવી માં જગદંબા ગિરનાર પર વાસ કરે છે, અંબિકા, જે અંબિકા તરીકે આપણે અંબા તરીકે ઓળખીએ છીએ, અંબાજી તરીકે ઓળખીએ છીએ. ગિરનારની પર વાસ કરતી માં અંબાજી એટલે માં ભગવતી આ સતીનો ઉદર કહેતા ગર્ભ છે, પેટ છે અને પેટ આ પડ્યું હતું અને અત્યારે પણ આપણે અંબાજી માતા તરીકે ઓળખીએ છીએ. તો અહીંની કથા પર જો આપણે સમય રહેશે પછી તો આપણે ક્યાંક જગ્યા મળશે તો આપણે લઈ જઈશું કે 51 શક્તિપીઠ કઈ કઈ છે. પાકિસ્તાનની અંદર પણ હાલની અંદર આપણા ઘણા બધા મંદિરો ધ્વસ્ત કરી દેવામાં આવ્યા છે. તો આપણે જેને હિંગળાજ તરીકે ઓળખીએ છીએ એમાં ભગવતીની હિંગળાજનું મંદિર ક્યાંય પણ કોઈ તોડી દીધું નથી. ત્યાં હાલ પણ મુસ્લિમો પણ ત્યાં પોતાની માનતા રાખીને જાય છે. તો અહીંયા માં ભગવતીના ટુકડા થઈ ગયા પછી શિવજી ધ્યાનમાં બેસી જાય છે અને શિવજી ધ્યાનમાં બેસી ગયા પછી આ બાજુ સર્વદેવો વિચાર કરે છે કે આપણે હવે શું કરવું, કારણ કે શિવજી તો ધ્યાનમાં છે. ત્યારે અહીંયા રોમહર્ષણને અનેક ઋષિઓ ફરીથી પ્રશ્ન કરી બેસે છે કે પ્રભુ આપ તો એવું કહેતા હતા કે તારકાસુરને મારવા માટે થઈ અને સતીને લગ્ન કરવા પડ્યા, ભગવાન મહાદેવને લગ્ન કરવા પડ્યા. સતી થઈ ગયા પછી મહાદેવના લગ્ન કઈ રીતે થયા? તો શિવપુરાણ અને રામકથા બંનેની અંદર મહાદેવના લગ્નની અંદર થોડી થોડી ભેદ છે, થોડી થોડો ફેરફાર છે. શિવ કથાની અંદર આમ ગણો તો દરેક કથાઓની અંદર જે ભગવાન ભોલેનાથના લગ્ન થાય છે એ લગ્નનું જે મહાત્મ્ય ગવાયું છે ને આપણા ઋષિ મુનિઓથી લઈ અને જે આપણા કલાકાર કવિઓ એનું જે વર્ણન કરેલું છે મહાદેવની જે જાન હતી એ 18 પુરાણને વાંચી લીધા પછી પણ મને એવું નથી લાગતું કે આના જેવું કોઈ રહસ્ય હોય, આના જેવી કોઈ મજા હોય. તમે શિવપુરાણના રામકથાના શિવની ખાલી જાન જોઈ લો એટલે મારી દ્રષ્ટિએ તમે સર્વત્ર શિવપુરાણ નમન કરી લીધું એવું ગણાશે. તો આજે ભોલેનાથની જાન આવવાની છે. તો આ બાજુ ઋષિવરો જ્યારે રોમહર્ષણને પ્રશ્ન કરે છે કે પ્રભુ આપ એ તો કહો કે મહાદેવના લગ્ન કઈ રીતે થયા? જ્યારે સતી ગયા ત્યારે સતીના લગ્ન, સતી પછી મહાદેવે લગ્ન કોની સાથે કર્યા? તો પહેલેથી પાછી કથા જાય છે. અહીં દેખમાં આપણે 4-5 કથા લેવી પડે પેલા, પરંતુ આપણે દેખ એટલે સમજો છો ને, પેલા આગળ આવી જોઈએ પછી પાછળ આવે, પેલા દીકરો આવી જાય પછી દાદા આવે, પછવાડે પેલા દીકરાનો આખું વર્ણન થઈ જાય પછી દાદા આવી થાય. બાકી ખરેખર તો એવું થવું જોઈએ ને પેઢી પછી પેઢી. ભયા મહાદેવનું વર્ણન કરતા કહે છે કે મહાદેવ તો ધ્યાનમાં બેસી ગયા હતા. આ બાજુ તારકાસુરનો ક્રોધ વધી રહ્યો હતો, સર્વકવાર તારકાસુર અન્યાય કરી રહ્યો હતો. દેવી દેવતાઓથી લઈ અને ગંધર્વ લોકની અંદર પણ તે અન્યાય કરતો હતો. એટલું તે સ્વર્ગની અંદર પણ તેણે રાજ કરી લીધું. ઇન્દ્રને પણ ધક્કો મારીને ગાદી પરથી ફેંકી દીધો, ધક્કો મારીને ગાદી પરથી ફેંકી દીધો. ત્યારે આવા સમયને વિશે
અહીંયા માં ભગવતીની આરાધના કરવા માટે મેના અને હિમાલય જાય છે. આ હિમાલ અને મેના માં ભગવતીને પ્રાપ્ત કરવા માટે તપની અંદર બેસે છે. તો મેના વિશે પણ ઘણી વસ્તુ વાત છે કે મેના કોણ હતી. તો મેનાના એક પૂર્વ જન્મની અંદર 3 બહેનો હતી અને એ ત્રણેય દેવીઓ આ જન્મની અંદર માં ભગવતીની મા બનવાનો અવસર એમને પ્રાપ્ત થયો છે. અહીંયા કહેવાય છે કે ત્યારે રોમહર્ષણ કહે છે કે હે ઋષિવરો, બ્રહ્મલોકની અંદર આ ત્રણેય બહેનો, એક મેના, એક કલાવતી અને એના ત્રીજા બેન, ત્રણેય બહેનો જે હતા તે ત્રણ એક દિવસ પોતાનું સતીત્વ ભૂલી જાય છે અને ભૂલ કરી બેસે છે. અને ત્યારે એને શ્રાપ મળે છે કે જાઓ તમે પૃથ્વી ઉપર જઈ અને મનુષ્ય અવતારને ધારણ કરો. ત્યારે એને આવો શ્રાપ મળે છે. ત્યારે તે પૃથ્વી ઉપર આવે છે, પરંતુ જ્યારે ક્ષમા માગે છે ત્યારે ભગવાન શ્રી હરિ કહે છે કે કોઈ દેવી, તમારે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ તમે મનુષ્યનો અવતાર તો ધારણ કરશો, પરંતુ અયોની દેવીઓની માં ભગવતીની માં બનવાનો તમને અવસર પ્રાપ્ત થશે. આથી કરી અને ત્રણે જે મહામાયાઓ આપણે કહીએ છીએ એ ત્રણે ભગવતી આ પૃથ્વી પર આવી. એ ત્રણે યોની આવી હતી, કોઈ યોનીથી જન્મ નથી લીધો. અને તો આ ત્રણે યોની માંથી મુક્ત થઈને માં ભગવતીના માતાઓ બની. એમાંથી મેના છે પાર્વતીની માતા બની અને કલાવતી છે એ રાધાની માતા બની અને અધ્યા છે તે માં સીતાની માતા બની. સીતા પણ એટલે કે હળ આપતા ત્યાંથી જનક રાજાને મળ્યા. ત્યાંથી સીતા માતાનું નામ એક હળ પણ છે. અહીં ભગવતીની પ્રાપ્તિ કરવા માટે જાય અને હિમાલય, હિમાન અને મેના બંને જણા તપ કરવા લાગે છે. માં ભગવતી તેની પર પ્રસન્ન થાય છે અને કહે છે કે હે રાજન, માગો સૂચવે છે. હે દેવી, માગો, હું તમારી પર પ્રસન્ન થઈ છું, સૂચવે છે. ત્યારે મેના માતાજી પાસે માંગે છે કે હે માં ભગવતી, 100 સંતાનો સાથે તમે મારા ઘરે જન્મ લ્યો. ત્યારે ભગવતી કહે છે કે હા, મારી પેલા તમારે ત્યાં 100 સંતાનો થશે અને ત્યાર પછી અયોની તમારે ત્યાં જન્મ લઈશ. આમ કહી અને ભગવતી તેમની ઈચ્છાઓને પૂર્ણ કરી અંતર્ધ્યાન થાય છે. આ બાજુ મા પાર્વતીના જન્મના વધામણા કરવા માટે આપણે વૃક્ષમયની અંદર જાશું ત્યારે મેનાને ત્યાં 100 સંતાનોની પ્રાપ્તિ થાય છે. આમાંથી જે મોટો દીકરો હોય છે સૌથી, તે મોટો દીકરો મેનાક રાજ તરીકે ઓળખાય છે. અને હિમવાનનો જે રાજા હતો, એ હિમવાનનું જે પદ હતું એ હિમાલયનું પદ પણ મેનાકને મળે છે. મેનાક પણ એક પર્વત હતો અને પર્વત રાજ્ય તરીકે પ્રસિદ્ધ થાય છે. આ 100 સંતાનોની કથા પણ છે. પણ 100 સંતાનો નો જન્મ થઈ ગયા પછી માં ભગવતી અયોની રૂપે અહીં મેનાને ત્યાં જન્મ થઈ જાય છે. અને કહેવાય છે, આપણા ઋષિવરો લખે છે કે જ્યારે માં ભગવતી આ પૃથ્વી પર આવ્યા ત્યારે ચૈત્ર મહિનાની નોમ હતી. આપણે જે 2 નવરાત્રિઓ મનાવીએ છીએ, એક ચૈત્ર સુદ નોમ અને એક આસો સુદ નવરાત્રિનો જે આપણે ગુણગાન ગાઈએ છીએ માં ભગવતીને પ્રસન્ન કરવા માટે. એની અંદર આ ચૈત્ર સુદ નોમને દિવસે રાત્રે 12 વાગે માં ભગવતી ત્યાં પ્રગટ થયા હતા. અને ભગવાન શ્રી કૃષ્ણ, જેમ આપણે હમણાં જન્માષ્ટમી ગઈ અને ભગવાન શ્રી કૃષ્ણ રાત્રે 12 વાગે પ્રગટ થયા અષ્ટમીને દિવસે, એવી જ રીતે ચૈત્ર સુદ નોમને દિવસે માં ભગવતી યોની રૂપે આ મેનાને ત્યાં જન્મ લે છે. અને જ્યારે માં ભગવતીનો જન્મ થાય છે ત્યારે સર્વત્ર આકાશમાંથી પુષ્પોની વરસાદ થવા મળે છે. એમ કહે છે કે ચૈત્ર મહિનાની અંદર વરસાદ થતો અને ફૂલોનો વરસાદ થવા માંડ્યો. આપણે જોયા ને, બરફના કણાના વરસાદ થાય છે, ઘણી જગ્યાએ માછલીના વરસાદ થાય છે. કોઈ વાત કરે કે ફૂલોનો વરસાદ થયો, હા પુષ્પનો વરસાદ થયો.
અને દેવી દેવતાઓ ફૂલ પુષ્પ વરસાવી રહ્યા હતા કે માં જગદંબા પૃથ્વી ઉપર ગયા છે. આથી કરી અને દેવી દેવતાઓ પુષ્પનો વરસાદ કરે છે ત્યાં ધરા ઉપર. એટલે કે માં ભગવતી પહેલી વખત નહોતી આવી, પણ જ્યારે આ ધરતી નહોતી, જ્યારે આકાશ નહોતું, જ્યારે પૃથ્વી નહોતી, જ્યારે જળ નહોતું, ત્યારે જન્મી હતી માં જોગણી. ધન્ય માતુ જોગણી, ધન્ય મા ભવાની. ધન્ય માતુ જોગણી, ધન્ય મા ભવાની. તુજની મહેલા મારો વાસ, યુગ બેઠા પગની ન જોગણી. હાલો, 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 હાલો.
સમાચાર જ્યારે બધાને મળ્યા ત્યારે બધાએ નાચી ઉઠ્યા છે. ભગવતીના નામાંકરણ કરવામાં આવે છે, સાત્રણ સંસ્કાર કરાવવામાં આવે છે. આપણે અહીંયા બાળકનો જન્મ થાય એટલે છઠ્ઠીના દિવસે જે તમે
લેખીની મૂકો છો અને કહો છો કે વિધાતા એનો લેખ લખવા આવશે, તો વિધાતા નામની કોઈ દેવી નથી, સ્વયં બ્રહ્મા વિધાતા છે. અને બ્રહ્માજી જેને પણ મોકલે છે એ તમારા બાળકોનો લેખ લખે છે. અહીંયા 11મા દિવસે જાતકરણ સંસ્કાર કરવામાં આવે છે, એનું નામ રાખવામાં આવે છે. અને કાલી હોવાથી માં ભગવતી કાલી હતા, કાળા હતા, આથી કરી તેનું નામ, તેનું પ્રથમ નામ કાલી પાડવામાં આવ્યું. અને આ બાજુ થોડોક સમય વીતે છે ત્યારે નારદ મુનિ ફરતા ફરતા ત્યાં આવી પહોંચે છે. નારદજી પાસે અત્યારે ઘણા લોકો એવો સવાલ કરે કે કુંડલી બતાવાય, કુંડલી બતાવીએ તો અમે વેમમાં પડીએ, ખોટા ઓલામાં પડીએ, ખોટા ભ્રમમાં પડીએ. ના, એવું નથી. અવશ્ય જન્મ કુંડલી તમારે બતાવવી જોઈએ. જન્મ કુંડલીથી તમને જ્ઞાન રહેશે. જેમ તમને ચોમાસું આવતું હોય ને ખ્યાલ હોય કે આગળ વરસાદ થશે, તો આપણા ઘરની અંદર ક્યાંથી પાણી આવે એમ હોય તો ઈશ્વર મુખર લઈએ, આપણા ખેતર તૈયાર કરી લઈએ. આપણી કોઈ પડલે એવી વસ્તુ જે નુકસાન થવાનું હોય એ નુકસાનમાંથી બચવાનો આપણે તમામ ઉપાય કરી લઈએ છીએ. શાળો આવવાનો હોય, ઠંડી લાગશે, એ આપણને ખબર પડે ત્યારે આપણે જે કાંઈ કોટ કે બ્લેન્કેટ છે, ધાબળા છે, એનું આયોજન કરી લઈએ છીએ અને ઠંડીમાંથી બચી શકીએ છીએ. ઉનાળો આવવાનો હોય, આપણે ખ્યાલ છે ગરમી પડશે, એ ખ્યાલ છે એટલે આપણે ગરમીથી બચવા માટે એસી છે, કુલર છે, પંખા વગેરેની વ્યવસ્થા કરી લઈએ છીએ. એવી જ રીતે અહીંયા જ્યારે તમને ખબર હોય કે મારી જન્મકુંડલીમાં આગળ શું લખેલું છે, આગળનું સ્ટેપ શું છે, તો તમે એમાંથી બચવાનો, ખાડો આવે છે તો આપણે દ્રષ્ટિમાન થાય કે આગળ ખાડો છે, તે ખાડામાંથી બચવા માટે આપણે ઉપાય કરી શકીએ, ખાડામાં ન પડે એવું કરી શકીએ. તો અહીંયા નારદ મુનિ આવે છે અને માને ના કહે છે કે હે નારદજી, મારી દીકરી કાર્તિકેય જે જ્યોતિષ શાસ્ત્રનો ગ્રંથ લઈ લો, એ જ્યોતિષ શાસ્ત્રના ગ્રંથને મહાદેવે સમુદ્રમાં પધરાવી દીધો હતો. અને સમુદ્રમાં જવાથી, સમુદ્રમાંથી જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે એ પાછો નીકળ્યો. આથી કરીને સામુદ્રિક શાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. તમારું મુખની અંદર જે રેખાઓ પડે છે, તમારી હાલમાં ચાલવાની ક્રિયાઓ છે, તેથી લઈ અને તમારા હસ્તવની અંદર, તમારા હૃદય ઉપર કે તમારા શરીરની અંદર કોઈ તિલ છે, કોઈ લાકડું છે, એ જોઈને નક્કી થઈ શકે કે તમારામાં ગુણ કેવા છે, તમે અવગુણી છો, તમે કેવા ચરિત્ર છુપાવ છો, તમારા ભવિષ્યની અંદર કેવું થાય છે. અને અત્યારે હા એ વાત બરાબર છે કે અત્યારે કદાચ જોવામાં ભૂલ કરે કોઈ બ્રાહ્મણ, બાકી જેની પાસે આ સામુદ્રિક શાસ્ત્રનું જે ગુરુ જ્ઞાન છે એ તમને એમ કહે કે તમારી સાથે આવી ઘટના બનવાની છે, તો 100માંથી 99% એવી ઘટનાઓ બને છે. અમે એક બે વખત નહીં, અનેક વખત એવું ટ્રાય કરી લીધું. આ બેનને આમ અમે કીધું હતું તો શું એને હેરેજ થયું, આ ભાઈને આમ કીધું હતું તો એ હેરેજ થયું. અમે પોતે જોવા જઈએ છીએ, આ થયું છે. જન્મકુંડલીની અંદર ચોખા છે, ગ્રહો એક છે, રેખા છે, 12 રસ્તાઓ છે આકાશ મંડળની અંદર જવાના, જેને તમે 12 રાશિઓ તરીકે ઓળખો છો. આ 12 રાશિની અંદર મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધનુ, મકર, કુંભ અને મીન છે. આ જે સૂર્યમંડળ જે રીતે બનેલું છે, સૂર્ય આપણાથી કેટલા કરોડો કિલોમીટર દૂર છે, છતાં પણ એનો પ્રકાશ આપણા સુધી પહોંચે છે. ચંદ્ર પણ ઘણો બધો દૂર છે, છતાં પણ ચંદ્રની શીતળતા આપણા સુધી પહોંચે છે. એમ જે દાખલા તરીકે આ લાઈટ અહીં છે તો નજીક છે તો મને ગરમી ઉત્પન્ન થાય છે, કારણ કે એનામાં અગ્નિ તત્વ ભરેલું છે. અહીંયા હું વારેઘરે એક વાત કરું છું કે મેં એક સંશોધન કરીને એવું આપેલું છે કે ગ્રહ ક્યારેય કોઈને નડે નહીં. અહીંયા આપણે પાર્વતીનો હાથ જોયો છે નારદમુનિ, એટલે પાર્વતી વિશે કહે છે કે માં, તમારી દીકરી તો આવી થવાની છે, તમારી દીકરીની હસ્તરેખામાં આ લખેલું છે. સંસ્કૃત એક સાહિત્યકારે લખ્યું છે
નતો ન મૂર્ખા તદે અદુષ્ટાય મુષ્ટાય દત્તઃ. એક દાંત વાળો કદાચિતમ, એક દાંત કોઈનો વાર હોય ને, આમ દાંત બરાબર હોય ને, એક દાંત એ ક્યારેય મૂર્ખ ન હોય. કદાચિતમ એકાદો નીકળે. એમ દરેકની સ્ત્રીઓથી લઈ અને પુરુષો સુધી નતેનમ દાલક્ષાન લક્ષ્મી આદ વિહિદ. એવો તાલવાળો માણસ કોઈ નો હોય. આગળ તાલ પડી ગઈ હોય ને તો નક્કી કરી નાખવાનો કે રૂપિયા વાળો છે. એવો કદાચ કોઈક એકાદ એવો હોય, એકાદાની મજૂરી કરવા માટે ઓળો થયો હોય, બાકી બધે રૂપિયા વાળા હોય. મને તાલ દેખાય છે થોડી થોડી જોજો દેખાય ને આના. એટલે અહીંયા સામુદ્રિક શાસ્ત્રની અંદર જે ચિહ્નો બતાવેલા છે કે આવા આવા ચિહ્નોને હિસાબે તો તમારા બાપ સૌથી વધારે રૂપિયા વાળા લાગે છે ને, દયા નથી થવા. એટલે તો કે સામુદ્રિક શાસ્ત્રના આધારે નારદજી માં ભગવતી વિશે, પાર્વતી વિશે કહેવા લાગે છે કે હે દેવી, તમારી કન્યા જે છે એ તો મહાબળવાન છે, સતીત્વનું રૂપ લઈને આવી છે. આવી કોઈ કન્યા આ પૃથ્વી પર જન્મી નથી. સાક્ષાત જગદંબાનો અવતાર છે. તમારા તો કરોડો જન્મના પુણ્ય હશે કે જેને લીધે તમારે ત્યાં આવી દીકરીનો જન્મ થયો છે. તો કોઈ પણ માં હોય પોતાના બાળકોનો જન્મ થાય ને એટલે એના ભવિષ્ય વિશે જાણવાનું. એટલે ભવિષ્ય વિશે શું થશે મારી દીકરીનું, એમાં ખાસ કરીને દીકરી હોય તો દીકરી વિશે જાણવાનું એને જિજ્ઞાસા જાગવું છે. અને એમાં પણ દીકરીના લગ્ન કઈ રીતે થશે, ક્યાં થશે, એવી જિજ્ઞાસા ખાસ કરીને જાગે છે. તો હું વાત કરતો હતો કે ગ્રહ ક્યારે કોઈને નડે નહીં. મેં જે પુસ્તક લખ્યું અને જે સાબિત થયું કે હા આવી રીતે જ છે. અહીંયા મેં આની પેલા એક કથામાં સમજાવ્યું છે, મને યાદ નથી કઈ કથામાં સમજાવેલ છે, પણ તો આ વાત એની પર છે કે સૂર્ય ક્યારેય કોઈને નડે નહીં. ગ્રહ ક્યારેય કોઈને નડવા નથી આવતો, તો એની સ્થાન ઉપર જ છે. તો તમને એમ થાય કે બરોબર, તો તમે શા માટે અમને જાપ આપી દો છો, અમને શા માટે આ કર્મ કરવાનું કહો છો? તો તમે એની નજરમાં ખરાબ છો. જે ગ્રહ જે છે એને કોઈ એક પદ આપેલું છે. એ આપણે ગણપતિની વિશિષ્ટતા આવશે. શિવ અને પાર્વતીના લગ્નની અંદર બાપુ પેલા ગણપતિ બિહારવા પડશે, ગણપતિનું પેલું પૂજન થશે. તો એવો તર્ક થાય કે ભાઈ શિવ અને પાર્વતીના લગ્નમાં ગણપતિ હતા, તો ગણપતિ તો પાર્વતીના હાથમાંથી પરસેવામાંથી. જોકે આમની અંદર કથા એવું છે કે જયા અને વિજયા ઉત્પન્ન થઈ હતા. પરંતુ તમને એમ થાય કે ગણેશ હતા, તો ત્યાં શિવ અને પાર્વતીના લગ્નમાં ગણેશ કઈ રીતે? તો ગણેશ કોઈ વ્યક્તિનું નામ નથી. ગણેશ એક પદનું નામ છે. ઇન્દ્ર પણ એક પદનું નામ છે. બ્રહ્મા પણ એક પદનું નામ છે. આપણે એમ કહીએ કે શિક્ષક આવ્યા હતા, તો શિક્ષક કોઈ પણ હોઈ શકે. એક શિક્ષક હોય, બીજો શિક્ષક પણ આવ્યા. જેમ સરપંચ એક પદનું નામ છે, ધારાસભ્ય એક પદનું નામ છે, મુખ્યમંત્રી એક પદનું નામ છે, વડાપ્રધાન એક પદનું નામ છે, એમ ગણેશ પણ એક પદનું નામ છે. ગણાયતી અધ્યક્ષેતી ગણેશાહ. જે ગણોના અધ્યક્ષ તરીકે જેને સ્થાન મળેલું છે એ ગણપતિ છે. એ ગણપતિ કોઈ પણ હોઈ શકે. અને કલ્પભેદની કથાઓ આપણે જોઈએ છીએ. કલ્પભેદને સમજવો પડે. તો અહીંયા સૂર્યની નજરમાં તમે ખરાબ થાવ, એથી શું ચોખ્ખું ઉદાહરણ તમને એમ કહી દઉં કે સવારે તમારે પાડો એને ડકો કરો તમે, ને પછી હાઈને જઈને કહો કે એક ચાલો મહેરબાન આપો, તો આપે ન આપે? કારણ કે સવારે તળવરાટી બોલાવી નાખી. એમાં તો વાત તમારો હોઈ શકે ને સામે વાળાનો હોઈ શકે. અર્થ તમે એવું સમજો કે તમે એનાથી એની નજરમાં તમે ખરાબ થઈ ગયા. તમે કંઈક એવું કૃત્ય કર્યું કે જેનાથી એને નારાજગી ઉત્પન્ન થઈ છે, એટલે તમને ન આપો. એમ સૂર્યને ભગવાને જે આ પદ બનાવ્યા, શ્રી હરિએ જ્યારે આ પૃથ્વી પર જન્મ લેવાનો અત્યારે જે કર્મ ચાલે છે, શ્રી શેતવાળા કલ્પ, અને એના રાજા ભગવાન શ્રી વિષ્ણુ છે. એટલે ભગવાન વિષ્ણુને જ્યારે આ પૃથ્વી ઉપર મનુષ્યનું આખું સંચાલન કરવાનું હતું, ત્યારે ઋષિઓની ફરિયાદને લીધે નવગ્રહો, બ્રાહ્મણોને તમે શા માટે પૂછો છો? એ વાત પાછી અહીં આવે. તમે બ્રાહ્મણોને શા માટે પૂછો છો? તો અમારા કહેવાથી નથી પૂછતા, પરંતુ સ્વયં વિષ્ણુના કહેવાથી પૂછો છો. પૃથ્વી ઉપર દેવસ્ય મુખમ બ્રાહ્મણા. બ્રાહ્મણોને તમે ભોજન પણ એટલા માટે આપો છો કે દેવોને તમે જમાડો છો.
બ્રાહ્મણોના ભક્ત તમે એટલા માટે પૂજો છો કે ભગવાન દેવોના ભક્ત તમે પૂજો છો એવું વિચારીને. તો અહીંયા ઋષિઓએ ફરિયાદ કરે છે, ઋષિઓને મોકલે છે કે બ્રાહ્મણોએ જઈને લોકોને જ્ઞાન જ આપવાનું. બ્રાહ્મણોનો સત્ય ધર્મ એ છે કે તમે ક્યાંય પણ અસત્યના માર્ગ ઉપર દોરાઈ ગયા હોય, તમે ખોટે રસ્તે વયા જતા હોય તો તમને પાછા વાળવા. બ્રાહ્મણોનું સત્ય કર્મ એ છે. પરંતુ મેં પહેલા કે બીજે દિવસે કીધું હતું કે આ પૃથ્વી ઉપર દુરાચાર થઈ રહ્યો છે, ખોટા માર્ગે લોકો જઈ રહ્યા છે. એમની અંદર કોઈ મોટા જવાબદાર હોય તો તે સૌથી વધારે બ્રાહ્મણો છે. કારણ કે બ્રાહ્મણે તમને સત્ય સમજાવવાનો પ્રયત્ન ન કર્યો. એવું વિચાર્યું કે ભાઈ આ લોકો કહે છે, કોઈનું પદ જોઈને બ્રાહ્મણો મોહિત થઈ ગયા, કોઈની પાસે લક્ષ્મી જોઈને બ્રાહ્મણો મોહિત થઈ ગયા, ત્યાંથી શું મળશે એવી ઈચ્છા રાખીને મોહિત થઈ ગયા. તો અહીંયા એ 7 ઋષિઓ જે આવ્યા હતા, મેં તમને વર્ષોની આપણે કથા કહી દીધી, એટલે હવે હું વર્ષો કહીને વર્ષોની કથા પહેલા એટલા માટે કીધી હતી કે કેટલા વર્ષનું આપણું આયુષ્ય હતું. આ 7 ઋષિઓ પૃથ્વી ઉપર આવ્યા, વિશ્વામિત્ર, જમદગ્નિ, ભરદ્વાજ, ગૌતમ, અત્રિ, વશિષ્ઠ અને કશ્યપ. આ 7 ઋષિઓએ લોકોને જ્ઞાન આપવાનું ચાલુ કર્યું. કોઈ પણ આપવા જેવા કોઈ પણ યાદ આવે ઋષિઓ પાસે કે પ્રભુ અમારે આવું છે, ત્યારે 7 ઋષિઓ જ્ઞાન આપે કે તમારે આ કરાય, આ ન કરાય, તમારે માંસ મટન ન ખવાય, તમારે મદિરા પાન ન ખવાય, તમારે આ ન કરાય, આ રસ્તે ન જવાય. પરંતુ 7000 વર્ષ વયા ગયા તો ત્યારે તો એવું કશું હતું નહીં. અત્યારે જે છે અત્યારે તો તમે બ્રાહ્મણોના ઘરે સીધો પહોંચાડો છો, દક્ષિણા આપો છો, ઘણું બધું દાન પુણ્ય આપો છો. પરંતુ ત્યારે તો કાંઈ હતું નહીં. જંગલમાંથી તમે મારી પાસે આવ્યા, જંગલમાં સફરજન મળ્યા તો સફરજન લઈ આવ્યા, કેળા મળ્યા તો કેળા લઈ આવ્યા, અને પછી પ્રશ્ન કર્યો કે અમારે શું કરવું જોઈએ. એટલે અમે જેમ કહીએ કે આ કરાય, સવારે 2 કલાક તમે સાંભળો અને આજે હતા એ નહીં. એટલે આ 7 ઋષિઓ કંટાળી ગયા અને કંટાળીને ભગવાનને ફરિયાદ કરી કે પ્રભુ આ લોકો તમારું કેવું કરતા નથી, ખોટે ખોટું જ્ઞાન હું વારે ઘડી એક વાતું કહી રાખી. આના કરતા તો પ્રભુ અમે તમારી ભક્તિ કરીએ, તમારા ભજન કરીએ તો મોક્ષના અધિકારી બનીએ. મોક્ષના અધિકારી કરોડો લોકોમાં એકાદ 2 જણા બન્યો. આપણે ઘણા નથી નાખીએ કે મોક્ષાર્થ. તમે કોઈ પણ કથાની અંદર મોક્ષાર્થ શબ્દ લખેલો હોય તો એનો તર્ક કરેલો છે કથાકારો સાથે, પણ મોટા મોટા કથાકારો સાથે કે તમે કોઈને મોક્ષ અપાવવાનો પ્રયત્ન કરી મોક્ષ ન આપી શકો. તમે મોક્ષ તમારા કર્મના હિસાબે મળે છે. જ્યારે ભગવાન કપિલે જન્મ લીધો ત્યારે એમ કીધું કે હું તો ભગવાનની મા બની, તો હવે મોક્ષની અધિકારી છું. ત્યારે ભગવાને એમ કીધું કે ના, મોક્ષ જતો હોય તો તારે પોતાને કર્મ કરવો પડશે. અને એને કર્મ કર્યો એટલે આપણે જે કહીએ છીએ ને માતૃશ્રાદ્ધે સિદ્ધપુરમ માતૃશ્રાદ્ધમ શ્રેષ્ઠ. સિદ્ધપુરની અંદર માતૃનું શ્રાદ્ધ કરવામાં આવે ત્યારે દેવતીને આ તપ કર્યું અને કપિલે કીધું કે તું ભગવાનની માં હતી છતાં પણ એટલું તપ કર્યું. હું તમને વચન આપું છું કે સિદ્ધપુરની અંદર જે માતાનું શ્રાદ્ધ કરશે એ મામના ઋણમાંથી મુક્ત થશે. ભગવાનનું વચન છે. એટલે આવા તો એક બે બિરલા પાક્યા હો, બાકી મા બાપના ઋણમાંથી આપણે કાલે વાત આવી ગઈ. માતા પિતાના ઋણમાંથી સ્વયં ભગવાન કૃષ્ણ એનો મુક્ત થઈ ગયા તો તમે લોકો ક્યારે મુક્ત થઈ ગયા દ્વારા? અહીંયા ઋષિવરો ભગવાનને ફરિયાદ કરે છે કે પ્રભુ આ લોકો અમારું માનતા નથી, ખોટો સમય કેમ બગાડવો? એના કરતા તમારી ભક્તિ કરીએ તો મોક્ષના અધિકારી બનીએ. અધિકારી બનીએ એવો શબ્દ વાપરે છે, મોક્ષ મળી જાય એવો શબ્દ નથી વાપરતા. ત્યારે ભગવાન કહે છે કે જે તમારું માનતા નથી એ લોકોને ક્યાંક દંડાત્મક સજા પડે એવું કાંઈ તમે કરીએ એવો વિચારીને ફરીથી આમાં મિટિંગો ઘણી આવી છે. બ્રહ્મા વિષ્ણુ રુદ્રની મિટિંગો વધારે થાય. આપણે 5 માણસો ભેગા કરીએ ને આપણે આ કથા કરવી હતી તો આપણે બધાને ફોન કર્યા, ગોવિંદ બાપા આવો, ભરતભાઈ આવો, ને ફોન કરીને બધાની કથા કરવા માટે મિટિંગ કરી કે આપણે આવી કથાનું આયોજન કરવું છે. અને વિષ્ણુ ભગવાને પણ બધાને બોલાવ્યા, બ્રહ્માને બોલાવ્યા, રુદ્રને બોલાવ્યા. ભાઈ પૃથ્વી ઉપર આવું થઈ ગયું છે, મારે જવાનું છે. તો આ તો પાપી છે, દુરાચારી છે, અત્યાચારી છે, વિચારી છે. આ લોકો ભેગો હું જાય તો હું પણ એના જેવો થઈ જાય, કારણ કે હરણનો સંતો ચડવાનો જ છે. આવો વિચાર કરી અને પછી 3 જણા નક્કી કરે છે કે જો આ મનુષ્યને સુધારવા હોય ને તો દંડ આપવો પડે. અને દંડની સાથે તો કે જે કાંઈને મળે છે ને એ બંધ કરજો.
એટલે નવગ્રહોને અહીંયા શબ્દ લખેલો હતો ઉત્પન્ન કર્યા. એટલે મેં એવું લખીને દીધું કે ના ઉત્પન્ન નથી કર્યા, એને પદ આપ્યું. કોઈ કલેક્ટર અત્યારે કોઈ બને આપણા ગામમાંથી, કોઈ ડોક્ટર આપણા ગામમાંથી બને, તો આપણે એને એમ કહીએ કે એ વ્યક્તિ ફલાણા ભાઈનો છોકરો ડોક્ટર બની ગયો, ફલાણા ભાઈની દીકરી કલેક્ટર બની ગઈ. ભાઈ કલેક્ટર બનવા માટે જન્મી હતી કે ડોક્ટર બનવા માટે જન્મો, તો એ તો વાત અશક્ય છે ને. એટલે તો કે એ તો હતા જ, પણ એનામાં લાયકાત હતી. એને મેડિકલ પરિપૂર્ણ કરી લીધું, એમબીબીએસ કરી લીધું, એમડીઆઈ કરી લીધું, અને એને ડોક્ટરની પદવી મળી, એટલે ડોક્ટર તરીકેનું સ્થાન મળ્યું. કોઈએ પ્રોફેસરની ડિગ્રી પ્રાપ્ત કરી લીધી, તો અધ્યાપક તરીકેનું સ્થાન મળ્યું. એમ નવે નવગ્રહોને સ્થાન મળ્યું છે. આમાંથી હવે તમારે વિચારી લેવાનું, તમારી સાથે દુઃખ છે ને એ હું તમને કહું છું. ત્યારે તમારે કેવા કષ્ટ હોય તો તમારે શું કરવું જોઈએ એ વાત આવે છે અહીંયા. અને આ વાત સાક્ષાત નારદજી જ્યારે પાર્વતીનો હાથ જોતા હોય છે ત્યારે એ વિચારો પરથી આવે છે. સૂર્યને આજ્ઞા આપી કે જાઓ તમે પૃથ્વી પર જઈ અને લોકો જે શ્રેષ્ઠ કર્મ કરે છે એને ફળ આપો, અને કુકર્મ કરે છે એને સજા આપો. એટલે સૂર્ય તત્વ તરફથી આપણા જીવનની અંદર ઘણું બધું આપણને પ્રગતિ મળે છે. તો સૂર્ય કેવાના દાતા છે? તો કે સૂર્ય યશ આપી શકે, કીર્તિ આપી શકે, માન આપી શકે, સન્માન આપી શકે, પ્રતિષ્ઠા આપી શકે. પાણીની અંદર બરફ નાખો તો ઠંડુ થાય, ઠંડુ થાય ને. અગ્નિમાં હાથ નાખો તો ધબી જવાય, પછી બાળક હાથ નાખે તો એ ધબી જાય, આ 80 વર્ષના માં નાખે તો એ ધબી જાય. એમાં કોઈ એમ હાથ નાખીને એમ કહે કે ના ના હું તો ભાઈ મને તો મજા આવે, ઠંડુ ઠંડુ લાગે અગ્નિમાં, ન કહી શકે ને. આકે ના કહેતા જાઓ કે એટલે મને ખબર પડે, લોકો હલાવતા જાઓ. આ કથામાં એક વાત બહુ છે કે કોઈને ક્યાંય કેવું નથી પડ્યું, કેની પડે તો ખબર પડી જાય છે. એટલે મને એવું લાગે છે કે મારામાં કાંઈક સુધારવા એવું લાગે. એટલે તો સૂર્ય યશ આપી શકે, કીર્તિ આપી શકે, માન આપી શકે, પ્રતિષ્ઠા આપી શકે, તેજસ્વીતા આપી શકે. તમે સૂર્યની નજરમાં ખરાબ થઈ જાઓ તો તમારે યશ વયો જાય, કીર્તિ વયો જાય, માન વયો જાય, સન્માન વયો જાય, પ્રતિષ્ઠા વયો જાય. આજે તમને માનથી બોલાવે છે, આજે જે લોકો તમારા પદ પૂજે છે, આજે તમને બાપુ બાપુ કહીને બોલાવે છે, બાપા કહીને બોલાવે છે, આજે દાદા દાદા કહીને બોલાવે છે, તમને પગે લાગવા જોડે છે. આપણે પહેલા જ દેવરાજમાં જોયું ને, પહેલા જ દિવસે દેવરાજને ગામ આખું પેલા બ્રાહ્મણના દેવ તરીકે પૂજતા હતા, પણ જ્યારે કુકર્મ કરવા માંડ્યો એટલે ગામના મારી કાઢી મૂક્યો, બ્રાહ્મણ બને હોય. એમ જ્યારે તમે સૂર્યની નજરમાં ખરાબ થઈ જાવ એટલે તમારી ભાષામાં શબ્દ કહો, તમે શું કહો અબજો મળે. હું તો મારા કુટુંબ માટે, મારા ભાઈ માટે, મારી ભોજાઈ માટે ભણાઈ ગઈ, પણ મને કોઈએ જોવા ન દીધો. આ શબ્દ તમે વાપરો ને ત્યારે તમારે સમજવાનું કે એનો કોઈ વાત નથી, દોષ તમારો છે. તમે સૂર્યની નજરની અંદર ખરાબ થયા છો. આથી સૂર્ય તરફથી જે તેજ તમને મળવાનું હતું, આ લાઈટ નો ચાલુ હોત તો આપણે જે રિઝલ્ટ જોતું હતું રિઝલ્ટ નહોતું આવતું. વીજળી ઉત્પન્ન કરી, આજે લાઈટ નથી, જનરેટર ચાલુ કર્યું, લાઈટ ચાલુ કરી, વીજળી આવી તો લાઈટ ચાલુ થઈ, અને લાઈટ ચાલુ થઈ તો આપણું ચિત્ર વ્યવસ્થિત દેખાય છે. એટલે પૂરેપૂરું 100% જેટલું આપણે રિઝલ્ટ જોતું હતું એટલું રિઝલ્ટ મળે છે. કદાચ જનરેટર ચાલુ હોત પણ આ લાઈટ ન હોત અને આ લાઈટ પણ હોત પણ જનરેટર ચાલુ ન હોત તો આપણા સપના જે અધૂરા રહી જાય છે એની પાછળ કઈક એક વસ્તુની કમી રહી જાય છે. એમ જ્યારે તમારી જિંદગીની અંદર અબજો મળવા મળે, કોઈ લોકો તમારી કૃષ્ણા કરવા મળે, કોઈ લોકો તમારી નિંદા કરવા મળે, ત્યારે સમજવાનું કે તમે સૂર્યની નજરમાં ખરાબ છો. એમ ચંદ્ર, આપણે પાર્વતીના લગ્ન સુધી પહોંચ્યું છું એટલે ઝડપથી કહી દઉં છું. ચંદ્ર શીતળતા આપે, પ્રેમ આપે, પરિવાર આપે, મન આપે, એકાંત મનનો કારક છે. પણ મેં પહેલા દિવસે એવો નિયમ લીધો કે તમે જ્યાં મારું ગામ જ્યાં ક્યાંય પણ મિસ્ટેક છે એ વધારે સમજાવું છે. ચંદ્રની નજરમાં જો તમે સારા હોય તો શીતળતા મળે, પ્રેમ મળે, પરિવાર મળે, એકબીજાના મનને સમજી શકો. સવારે મેં ઉઠી વિચાર કર્યો કે આ રોટલો ખાવો એટલે રોટલો જ હતો. એકબીજાના વિચાર એકબીજાને સમજાવી શકે, સમજી શકે, મનની વૃત્તિ જાણી શકો તો સમજવાનું કે ચંદ્રની નજરમાં તમે સારા છો. બાકી ચંદ્રની નજરમાં જો તમે ખરાબ થઈ જાઓ તો ચપ્પલ આંખોને કાંઈ થા
આ હાવડી હજી આ કેમ કરી, આ કચરો કેમ નથી વરાણો, અત્યાર સુધી ક્યાં હતા, મને બધી ખબર છે. એવી નાની નાની બાબતોમાંથી ડખા થવા મળે તો સમજવાનું કે ચંદ્રની નજરમાં ખરાબ છીએ. મંગળ માંગલિક પ્રસંગોનો દાતા છે, એટલે સગાઈના લગ્નના દાતા તરીકે પણ ગણવામાં આવ્યો છે. લોહીનો દાતા છે. મંગળ ક્ષત્રિયોનો વીર છે, જનૂન છે ક્ષત્રિયોની અંદર. આપણે ગણાય નથી કહેતા લોહી ગરમ થઈ જાય, લોહીનો દાતા છે. લોહી ગરમ ક્યારે થાય? તો કે મંગળની કૃપા હોય તો. એમ અને મંગળને લગ્નનો દાતા કરવામાં આવ્યો, પણ મંગળ કાર્યનો દાતા છે. લગ્ન છેલ્લે પહેલી વાત એ છે કે મંગળ જો તમારી ઉપર કૃપા કરતો હોય તો તમે મંગળ કાર્ય કરવાના અધિકારી કરો. મંગળ કાર્ય એટલે શું? આપણે બીજે દિવસે એમ કીધું કે પતિ પત્ની આરતી ઉતારે તો વધારે હાલ આપણે એવું કીધું. અને આવ્યા હોય બધા પતિ પત્ની તો આરતીમાં તો વાંધો નહીં, બાકી અમુક યજ્ઞ કાર્ય છે પતિ પત્ની વગર ન થાય, લક્ષ્મી નારાયણ વગર ન થાય. તમારે પતિ પત્ની સારા યજ્ઞો કરી શકે. રામજીને સીતા માતા એટલે કહેવાની તો કહે મૂર્તિ બનાવી, સીતાની મૂર્તિ બનાવી યજ્ઞ ચાલુ કર્યો હતો. અહીંયા એ બતાવે છે કે પતિ પત્ની સારા યજ્ઞ એટલે મંગળ કાર્ય કરી શકે. તો મંગળ કાર્ય કરવા હોય તો કા પતિ જોઈએ કા પત્ની જોઈએ. પણ જો લગ્ન જ ન થાય તો પત્ની નો પતિ નો હોય ને. એટલે મંગળ ફેરાનો દાતા છે, માંગલિક અવસરોનો દાતા છે. તમારે ત્યાં સારા સારા અવસરો આવે, તમારા માંગલિક પ્રસંગો થાય અને મંગળ કાર્યની અંદર તમે જઈ શકો. આ તમારી પર મંગળની કૃપા છે એટલે બેઠા નહીં. થોડી ઓછા વધતી હોય, જેમ ઠંડી આવે તો કોક 2 ધાબળા ઉઠી લે, કોક 1 ધાબળામાં સન્માન ન આવે. એમ થોડી ઘણી ઓછી વધતી આવે ખરી, પરંતુ આ મંગળની કૃપા ખરી. કારણ કે નકર તો ભેટ દઈને વિચારી થાકી જાવ કે આજ તો પાર્વતીના લગ્ન છે, આજ તો જવું છે કથામાં, તો હવાસી આવે કે મહેમાન આવી જતા. એટલે સારા કાર્યોની અંદર તમે ન પહોંચી શકતા હોય, યજ્ઞોની અંદર તમે પહોંચી ન શકતા હોય, કથાઓની અંદર તમે પહોંચી ન શકતા હોય, તમારા દીકરા દીકરીના સગાઈ ન થતા હોય, લગ્ન ન થતા હોય, તો સમજવાનું કે મંગળની નજરમાં ખરાબ છો. બુદ્ધ બુદ્ધિ અને ચાતુર્યતાનો દાતા છે, વિજ્ઞાનતાનો દાતા છે. બુદ્ધની નજરમાં તમે ખરાબ હોય તો તમારી બુદ્ધિ હણાઈ જાય, વાણી હણાઈ જાય, તમારા મુખમાંથી ન બોલવાનું બોલાય. ઘણા એમ કહેતા કે આના મોઢામાં તો આમ ઝેર જ ભર્યું. એ ઝેર ભર્યું એટલે શું? તો એને બુદ્ધની અકૃપા છે, એની વાણી ન શુદ્ધ હોય. એટલે કહેતા સારું બોલવા જાય કે ન બોલે. આપણે કથા આવશે કદલીની, એ કદલીની કથાને ગમે તે બોલે, અયોગ્ય વાત જ બોલે. એટલે બુદ્ધની નજરમાં ખરાબ હોય તો બુદ્ધિ હણાઈ જાય. ગુરુ છે જ્ઞાન અને લક્ષ્મીના દાતા છે. ગુરુની નજરમાં ખરાબ થાવ તો જ્ઞાન વયું જાય, લક્ષ્મી વયું જાય. એક હાથ નથી કહેતા ઘણા એક ખાંડે તો તેર તૂટે. વિચારો કે આ વખતે આપણે 2 ખાંડી માંડી જાય અને 10 ખાંડી થાય. દવાખાનાનો ખર્ચો આવી ગયો હોય અલગ, અને એમાં એમ વિચાર્યું હોય કે 2 લાખમાં ખેતી થઈ જાય, 4 લાખમાં કોઈ થાય. એટલે અંતે 50,000 વ્યાજે લેવા પડે. એટલે ત્યારે સમજવાનું કે આપણે આવક કરતા જ આવક વધી. અત્યારે બધા કે બરોબર આવક ઘણી છે, લક્ષ્મી ઘણી આવે, ક્યાં વજે સમજાતું ને ટકતી નથી. એટલે આ તમને ટકતી નથી આમાં. એટલે નો ટકે ભાઈ. સમજવાનું કે ગુરુ નારાજ છે. એક ખાંડોને 13 તૂટતા હોય તો સમજવાનું કે ખોટા રસ્તે બીજા તો પૈસા ઉડ્યા, તમે સાચા રસ્તે આમાં ઘણા નિર્ણય કરી વિચારે ને ત્યારે આપણે આ સિંહ કરતા છે 500 લખાવા તો ઘરવાળો નો લખાવા જાય. ઘરવાળાને તો શું પડતું હોય એટલે એનો તો દોષ જ નથી. એટલે અહીંયા સારા કર્મની અંદર તમારા પૈસાનો વપરાય, ખોટા રસ્તે તમારા પૈસા વયા જાય તો સમજવાનું કે આપણે કોઈ ગુરુની કૃપા છે, ગુરુ નારાજ છે. અજ્ઞાનતા તરફ વયા જાઓ. જ્ઞાન અને બુદ્ધિમાં ફરક છે. બુદ્ધિ તો તમે કોઈના ગારિયા કરવા માટે વાપરી શકો, પણ જ્ઞાન તમે જે પીવો એ જો પરિણામ આવે એને જ્ઞાન કહેવાય. આ મારું લખેલું છે, મારું પોતાનું કોઈ શાસ્ત્રમાં વખતા નહીં, મારું લખેલું છે. શુક્ર પતિ પત્નીના સુખનો દાતા છે, સંતાનનો દાતા છે. શુક્રની નજરમાં તમે ખરાબ થાવ તો પતિ પત્નીનું સુખ હણાઈ જાય, સંતાનનું સુખ હણાઈ જાય. અને શુક્ર છે પતિ પત્નીના સહવાસનો પણ દાતા છે.
શુક્ર નિવેદનમાં તમે સારા હોય તો સારામાં સારા સહવાસ પ્રાપ્ત કરી શકો, સારામાં સારા સંતાનોની પ્રાપ્તિ કરી શકો. અને શુક્રને મેડિકલ સાયન્સે પણ શુક્ર તરીકે સ્વીકારી લીધો છે. સાયન્સે દરેક જ્યોતિષની વાતને સ્વીકારી છે. અને એ પણ જ્યારે સંતાનો ન હોય ને બા મેડિકલની અંદર બતાવવા જાય કે અમારે ત્યાં બાળક નથી તો ભાઈ તમારામાં પતિ પત્નીમાં બેમાંથી એકમાં ખાસ કરીને શુક્રાણુની કમી હોય છે. તો જે શુક્રાણુ ઉત્પન્ન થાય છે એ શુક્રના માધ્યમથી ઉત્પન્ન થાય છે. તે શુક્ર સંતાનનો શ્રેષ્ઠ દાતા છે. પતિ પત્નીની વચ્ચે ઝઘડા થતા હોય, એકબીજાથી દૂર રહેતા હોય, વિહામણા મનામણા ત્રીજાતા હોય, છોકરા કેવું માનતા ન હોય, મન પડે એમ કરતા હોય તો સમજવાનું. અને સવારે આ શાક થઈને ગયા હોય ને હાજર ખીચડી બને કઢી તો સમજવાનું કે આપણે છોકરાની નજરમાં ખરાબ છીએ. તમે પણ કાંઈક મગાવ્યું હોય, 8 લિસ્ટ કરીને આપ્યું હોય કેટલી લેતા આવજો, એમાં જો ચણાનો લોટ એક જ આવે, 7 વસ્તુ ન આવે તો સમજવાનું કે શુક્રની નજરમાં ખરાબ છીએ. શનિ છે જય વિજયનો દાતા છે. શનિ ધ્યેય અને લક્ષ્યનો દાતા છે. શનિની નજરમાં ખરાબ થાવ. શનિ ઉપર અમારું આખું પુસ્તક છે, શનિ કથા આખી મેં લખેલી છે. શનિ કોણ છે? શનિનું આજે ક્ષત્રિયો યુદ્ધ કરવા જતા પહેલા ત્યારે શનિદેવો એમની સાથે રહેતા. પેલા જે આપણે વિજયાદશમીને દિવસે અસો મહિનામાં અને જે શક્તિ પૂજન પેલા અત્યારે શસ્ત્ર પૂજન કરે છે એ મેં જે તે સમયે હું સાબિત કર્યું કે ભાઈ શક્તિ પૂજન નથી, તલવારમાં એ બાકી આ બધા શું કહેતા તલવાર લઈ જાય, તલવારમાં શક્તિ છે. બરાબર, હજી જેને આ મેં આપેલું તો છે, 2-3 વાર કીધેલું છે, પણ હજી જેના મગજમાં હોય એ ઉતા લેજો. જ્ઞાનીઓ જે કાંઈ શબ્દ ભાઈ એ વ્યાસના શબ્દો છે, મારા નહીં. અહીંયા તલવાર લઈને બધા જતા કે તલવાર શક્તિમાં છે, તલવાર શક્તિમાં છે. મેં હું સાબિત કરી દીધું તલવાર કોઈ શક્તિમાં નથી. અને 2011 સુધી તમે જે વિજયાદશમીનું પૂજન કરતા ત્યારે તમે શક્તિ તલવાર જ લઈને જતા. તલવારમાંની શક્તિ, તલવારની પૂજા કરવી, શક્તિમાંની પૂજા કરવી. જોજો હજી તમારા ઘરે કંકોત્રી હશે, ખાસ કરીને જામનગર, ભાવનગર દરબારોની જ્યાં વધારે વસ્તી છે ત્યાં વિજયાદશમીનું પૂજન થતું, ત્યાં શક્તિમાનું પૂજન એવું લખતા, શક્તિ પૂજન લખતા ને હાથે ના પડો હે આ તો શક્તિ પૂજન લખતા. પરંતુ ત્યાં તો તમે આપ્યું કે આ શક્તિ પૂજન નથી, તલવારમાં કોઈ શક્તિ નથી, આ શસ્ત્ર પૂજન છે. તમારી પાસે તમે યોદ્ધા તરીકે યુદ્ધ કરવા જતા ત્યારે દરેક હથિયારો તમારી પાસે હતા. તમારી પાસે તલવાર હતી, તમારી પાસે ત્રિકાંટા હતા, તમારી પાસે ત્રિશૂળ હતા, તમારી પાસે ભાલા હતા. જે હથિયાર લઈને તમે યુદ્ધ કરવા ગયા હોય એ હથિયાર તમે જેમાં માહિર સમજો છો ને, આ તો બાળકો હા માહિરતા સમજો ને. તલવારમાં કોણ માહિર? અર્જુન કેમાં માહિર હતા? તીરકાંઠામાં. બાણ ભીમ કેમાં માહિર હતા? ગદામાં. યુધિષ્ઠિર કેમાં માહિર હતા? ભાલામાં. તો જેનામાં તમારી માહિરતા હતી એ હથિયાર લઈને તો ભવાનીની પૂજા કરવા જતા. કોની? ભવાનીની પૂજા કરવા જતા. અને માં ભવાની એના પુત્ર તરીકે ગુરુ શિવજી છે, શનિના ગુરુ છે. અને શનિ શક્તિના દાતા છે. રોમે રોમ શક્તિમતિતા શનિ દેવા. એ રોમે રોમની અંદર તમારો શક્તિ અર્પણ કરી દેતા અને શનિ ખુદ યુદ્ધ કરવા આવતા. એટલે જ આપણે ક્ષત્રિયોના ઘણા ઇતિહાસો વાંચીએ તો આપણો રોમ રૂવાડા અત્યારે ઉભા થઈ જાય. ઓહો, આ એક ક્ષત્રિયનો દીકરો એટલો કરી શકતો હોય, આવું બધું થતું. એક શિવાજી પોતાની તલવાર ફેરવતા, શિવાજીની તલવાર ફરતી તો 100 જણાએ તલવારને જોઈ ન હતા. કેની કોર ગઈ કેટલી સ્પીડથી તલવાર ફરતી હશે. મહારાણા પ્રતાપનું ભાલું 185 કિલો વજન સાથે મહારાણા પ્રતાપ યુદ્ધમાં ઉતરતા. 185 કિલો. અત્યારે તમે આરતી ઉતારો તો ખાલી પ્રોગ્રામ થાળી થોડીક વારમાં કામ કરો. આ દુખવા માંડે ને તો તમે વિચારો છો 185 કિલો વજન લઈને યુદ્ધમાં નીકળતા અને 200 જણાનું ભાલું જોઈ ન હતા. કેટલા 200 જણા આમ ક્યાં છે ભાલું? 50 કરતા વધારે વ્યક્તિ ફરતું. તે શક્તિ કોની હતી? તો આ શનિદેવની શક્તિ હતી. માં ભવાની ખુદ પોતાના પુત્ર તરીકે, પોતાના શિષ્ય તરીકે શનિદેવને કહેતી કે જાઓ શક્તિ રૂપે તમે આની સાથે યુદ્ધ કરવા જાઓ. અને હાવ નમાલામાં હોય ને એક ઉદાહરણ મેં જોયું હતું કે દરબાર હતા
એ હાવ પાટલા નાવા હતા. એટલે ક્ષત્રિયાની પાસે બાજુમાં પટેલ રહેતા હતા કે તમારા ઘરવાળાને તમે કાંઈ ખવડાવતા પીવડાવતા નથી, એ કાંઈ ખાતા પીતા નથી. ત્યારે તો કે આનામાં શું શક્તિ હોય? કદાચ માની લો કે કાંઈક યુદ્ધ થાય તો યુદ્ધ કરવાની જવાબદારી તો તમારી છે. ક્ષત્રિય ધર્મના રક્ષક છે, ક્ષત્રિય ધર્મના રક્ષક છે. અને પૃથ્વી પર જ્યારે પણ વિકટ આવે, કોઈ બ્રાહ્મણને, કોઈ બેન દીકરીને, કોઈ કાંઈ પણ અયોગ્ય કર્મ થાય ત્યારે રક્ષણ કરવું એ જવાબદારી ક્ષત્રિયોની હતી. ત્યારે ઓલી વારે ઘડીએ મેણા ટોળા માર્યા રાખે કે તમારો ઘરવાળો શું કરી શકશે, તમારો ઘરવાળો શું કરી શકશે? તો કે તો સમય પહેલા ખબર પડે કે ક્ષત્રિય કોને કહેવાય. એટલે એકવાર ગાયનું ઘણા વાલિયાતા હતા અને ત્યારે જે તે સમયે જે તાકાતનો રાજા હોય ને, બરાબર, આ તમારામાં દરબારમાં જે ગાય પહેરવાનું મુહૂર્ત છે ને એની ઉપર હું અત્યારે લખું છું, એની પરફેક્ટ બુદ્ધિ ન હોય છો, પરંતુ તેની પાછળના જે કારણો છે એ અત્યારે નથી કહેતો, પણ એમાં પણ થોડુંક કારણ જોવા મળે છે કે જે તે સમયે જે યોદ્ધા મહાન હતા અને જે યોદ્ધામાં તાકાત હતી એ યોદ્ધાઓ બીજા પર રાજ કરી રહ્યા હતા આજુબાજુના ગામડા પર. એટલે ધનવાળી આવે તમારા ગામને લૂંટી જાય ત્યારે ઢોલ વગાડવામાં આવતો, કાંઈ વિકેટ સ્વરૂપ વિકેટ કાંઈ પડે ને, અત્યારે આપણે SMS આવી વિકેટ બની ગયું, બાપા જમણા વરદાદાની આરતી નહીં કરતા કારણ કે અયોગ્ય કર્મ થઈ જાય ત્યારે ઢોલ વગાડે એટલે ગામડાને ખબર પડી જાય કાંઈક બન્યું, હાથ પાડવામાં આવતો કે ભાઈ આવું થઈ ગયું છે. ત્યારે ધીંગાળે જવાની વાત આવી એટલે દરબારે હથિયાર ગોતવા ગયા, કાંઈ મને બાજુમાં કઈ પડી હતી, કઈ લઈને ઉતરા. ત્યાં તો ઓલા લોકો ભાગી ગયા કે કઈ હતી, જૂનું નતું, હવે ક્યાં જવું? એટલે કીધા ઘેર આવીને કીધું કે આજ તો મૂકવાનું તો બધા ભાગી ગયા, કે હવે આનું શું કરવું? હવે મારું જૂનું હમાતું નથી. ઓલી ઘેર છે ને કાયમી એમ કહે છે કે તમારા ઘરવાળામાં તાકાત કઈ હા બાબો છે. એટલે એનો ઘરવાળો હાથે આવ્યો તો કઈ વારી મૂકી દીધી, એટલે ફોટો વારી દીધો, તોય ભરાઈ ગઈ ગળામાં. એટલે પછી ઓલી પટલાને કીધું કે આ કઈ કાઢવાનો ખરી, આ કેમ બોલે આપણો નાળાની જેમ ખોરવી દીધી, એટલે હવે તે પાછું ધીંગાણું થાય ને તેથી આ ક્ષત્રિયમાં જાય છે એમ. તો કે શનિ ક્ષત્રિયતાનો દાતા છે, શક્તિનો દાતા છે. એટલે આપણને કહેતું અહીંયા 7 બ્રહ્મમંડળની અંદર 7 પ્રવૃત્તિ છે, એ તમને કંઈક આપે છે ને લઈ પણ લઈ બંને વસ્તુ કરે છે. એટલે બ્રહ્મો નારાજ નથી, એનો ઉપાય પછી કઈ, એનો ઉપાય કોઈને જાણવો હોય એમાંથી તમે નક્કી કહી દો કે મને આ દુઃખ છે, હું વારે ઘડીએ બીમાર પડું છું, મારા ઘરમાં આ થાય છે, મારા ઘરવાળો માનતો નથી, હું બનાવું ખાતો નથી, ને હું બનાવું એને ખારું લાગે છે, આવું કોઈ પણ વિચાર હોય તો પછી મને કહેજો એટલે એનો ઉપાય હું પછી બતાવું. એટલે અહીંયા આપણે પાર્વતીના લગ્ન તરફ સુધી આવું છે તો નારદજી એનો હાથ જોઈને કહે છે કે આ દેવી તમારો આ મહા જગદંબાનો અવતાર છે.